સુરતની ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાખોનો દારૂ સગેવગે થાય તે પહેલા જ સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી બેને ઝડપી પાડી દારૂ સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર દેસાઈની સૂચનાને લઈ પીઆઈ એનવી ભરવાડની ટીમ પીએસઆઈ આરજી રાહુલ સાથે પેટ્રોલિંગમાં હતી. અરનામ હેડ કોન્સ્ટેબલ રામશીભાઈ અને અરનામ હેડ કોન્સ્ટેબલ વાઘાભાઈ તથા અરનામ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈને મળેલી બાતમીના આધારે સત્યનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 45 સામે દરોડો પાડી અશોક લેલેન્ડ ટેમ્પો 4-વ્હીલર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મિતેશ તિવારી, અરવિંદ શાહની ધરપકડ કરી પોલીસે 4.48 લાખથી વધુનો દારૂનો જથ્થો તથા ટેમ્પોને કાર તથા મોબાઈલ મળી 10,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર મિતેશ મનીરામ તિવારી અને અરવિંદ કુમાર ચંદ્ર શાહની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.